હવે ઘણા બધા લોકો આ વાતને લઈને મૂંઝવણમાં તો હોય જ છે કે શાકભાજીને આપણે ઉકાળીને ખાવા જોઈએ કે પછી બાફ એટલે કે વરાળમાં બાફીને ખાવા જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે ઘણા બધા લોકો ડાયટિંગ કરે છે અથવા તો યોગ્ય રીતે આહાર ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય છે। ઘણા બધા લોકો ફક્ત બાફેલો જ ખોરાક ખાવાનું પસંદ કરે છે, પરંતુ કોઈ પણ વસ્તુ જ્યારે તમે સમજ્યા વગર જ એનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો તો બની શકે કે એના ફાયદા કરતાં ગેરફાયદાઓ થઈ શકે। તો જો તમે શાકભાજીઓને ખોરાક તરીકે પસંદ કરો છો તો તમે એને કઈ રીતે ખાઈ રહ્યા છો કે જેથી એના પોષક તત્વો યોગ્ય તરીકે તમને મળી શકે। તો જે શાકભાજી હોય છે એને બનાવવાના ઘણા બધા અલગ અલગ રસ્તા હોય છે, પરંતુ જ્યારે વાત આવે પોષક તત્વો સારા રાખવાની તો આપણે એ દરેક ઉપાયો એક જેવા નથી હોતા। હવે ઘણા બધા લોકો આ વાતને લઈને મૂંઝવણમાં તો હોય જ છે કે શાકભાજીને આપણે ઉકાળીને ખાવા જોઈએ કે પછી બાફ એટલે કે વરાળમાં બાફીને ખાવા જોઈએ। તો વિચારો કે તમે બજારમાંથી સૌથી સારી તાજી અને રંગીન શાકભાજીઓ વણીને પસંદ કરી લાવો છો। હવે આમાં તમારો વિચાર છે કે તમે એને ખાઈને તંદુરસ્ત બનશો, પરંતુ શું તમને ખબર છે કે રસોડામાં રહેલી એક નાની ભૂલ પણ તમારા આ વિચારો પર ઠંડુ પાણી ઢોળી દેશે? જો હા, તો આજે આપણે વાત કરીશું કે શાકભાજીને બનાવવા માટેનો યોગ્ય ઉપાયની। તો જ્યારે પણ આપણે બટાકાની જેમ ગાજર, ચોળી અથવા બ્રોકલીને પણ પાણીમાં ઉકાળીએ છીએ ત્યારે તે નરમ ન થઈ જાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો જ્યારે પણ તમે ઉકળતા પાણી સાથે એને નાખો છો ત્યારે શરીરને મળવાવાળા જે પોષક તત્વો છે, જે મિનરલ્સ છે, એ ક્યાં ચાલ્યા જાય છે? તો આજે આપણે વૈજ્ઞાનિક જે પદ્ધતિ છે એના દ્વારા આપણે સમજીશું કે શાકભાજીઓને વરાળમાં રાખીને કેમ ખાવા જોઈએ। તો સૌથી પહેલા વાત કરીએ ઉકાળવા વિશે। તો આપણે શું કરીએ છીએ કે ગરમ પાણી કરીએ અને શાકભાજીઓને સીધા જ આ ગરમ પાણીમાં નાખી દઈએ છીએ। હવે આ જે રસ્તો છે ખૂબ સરળ છે અને ફટાફટ પણ થઈ જશે, પરંતુ આ રીતે શાકભાજીને ઉકાળવા ઉપર એના અંદરના જે પોષક તત્વો છે એને નુકસાન પહોંચશે। હવે એ સિવાય વાત કરીએ આપણે વિટામિન્સની। તો શાકભાજીઓને માટે ઘણા બધા વિટામિન્સ જરૂરી હોય છે, જેમ કે વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ। હવે આ જે વિટામિન છે એ પાણીમાં ભળી જાય છે। જો તમે શાકભાજીઓને પાણીમાં ઉકાળો છો તો આ વિટામિન પાણીમાં ભળી જશે અને જ્યારે તમે આ પાણી ફેંકી દેશો તો પોષણનો એક ખૂબ મોટો હિસ્સો બરબાદ થઈ જશે। હવે એ સિવાય જો તમે કોઈ પણ શાકભાજીને વધારે ઉકાળો છો તો એ નરમ અને ચીકણું થઈ જશે, જેથી એનો જે નેચરલ રંગ છે, સ્વાદ છે, એ પણ જતો રહેશે। ચાલો હવે વાત કરીએ કે વરાળમાં શાકભાજીને બાફીને પછી તેનો ઉપયોગ કરવા ઉપર। તો હવે વરાળમાં શાકભાજીઓને થવા પર એટલે કે ઉકળતા પાણી ઉપર જો તમે કોઈ પણ વસ્તુ રાખી એની પર શાકભાજી મૂકો છો અને એને સીધું જ પાણીના સંપર્કમાં નથી આવવા દેતા તો એને કહેવાશે વરાળમાં થવા દેવું। તો આ જે ઉપાય છે એ પોષક તત્વોને સૌથી વધારે સુરક્ષિત રાખે છે। એક રિસર્ચ એમ બતાવે છે કે વરાળમાં થવા દેવાથી શાકભાજીઓ 90% સુધીના જે પોષક તત્વો છે એ પોતાની સાથે જ રાખે છે, અને એ સિવાય જે શાકભાજીમાં વિટામિન બી અને વિટામિન સી હોય તે નષ્ટ નથી થતા અને એ અંદર જ બનેલા રહે છે। એ સિવાય આવા શાકભાજીઓના જે સ્વાદ અને રંગ છે એ એમ જ રહેશે અને એ સ્વાદિષ્ટ પણ રહેશે। હવે આ વિધિમાં જો તમે તેલનો ઉપયોગ લગભગ નહિવત કરો છો તો આ જે ખોરાક છે એ તમને પચવામાં સરળ રહેશે, અને જો તમે વજન ઓછું કરવા ઈચ્છી રહ્યા છો તો એને માટે આ એક બેસ્ટ ઓપ્શન કહેવામાં આવશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।